લોકસભાની ચૂંટણી અંતર્ગત મતદાન મથકોને સજ્જ કરી દેવામાં આવ્યા છે। ત્યારે આજે વડોદરા લોકસભા બેઠક મતદાન મથક પર ઈવીએમ સહિત ચૂંટણી સામગ્રી સાથે કર્મચારીઓ રવાના થયા છે। વડોદરા સંસદીય મતવિભાગની સામાન્ય ચૂંટણી અને વાઘોડિયા વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણીનું મતદાન આવતીકાલ તારીખ 7/5/2024 મંગળવારના રોજ સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુધી યોજાનાર છે। જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આજે તમામ મતદાન મથકો ઉપર પોલીસ બંદોબસ્ત સાથે ઈવીએમ, વીવીપેટ અને અન્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું। વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી મુક્ત, ન્યાય, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે। તે સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 3500 પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે તથા લોકસભા ચૂંટણીમાં આવતીકાલના મતદાન માટે વડોદરા લોકસભા બેઠક પર 1802 મતદાન મથક પર કર્મચારીઓને રવાના કરાશે। 15793 કર્મચારીઓને આજે ફરજમાં સ્થળે મોકલવામાં આવશે। શહેરની પોલિટેકનિક કોલેજ, કેન્દ્રીય વિદ્યાલય, સરદાર વિનય સ્કૂલ, નર્સિંગ કોલેજ સહિત 10 સ્થળોથી ઈવીએમ, વીવીપેટ અને ચૂંટણી સામગ્રી ડિસ્પેચ કરાઈ હતી તથા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહ નર્સિંગ કોલેજના સ્થળે કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા। માંજલપુર વિધાનસભા રવાનગી ડિસ્પેચ સેન્ટર પરથી કેટલા બૂથ પર ઈવીએમ જશે અને એની સાથે શું શું કીટ આપવામાં આવી રહી છે? આવતીકાલે જે મતદાન છે એ સંદર્ભે આજે ઈવીએમ મશીન તેમજ જે ઇલેક્શનનું મટીરિયલ છે એનું ડિસ્પેચિંગ થઈ રહ્યું છે। કુલ માંજલપુર વિધાનસભામાં 218 મતદાન મથક છે। તમામ મતદાન મથકો પર આજે રવાનગી ટીમ છે, પોલિંગ પાર્ટીસ એ અત્રે હાજર છે અને પોતાના જે ઈવીએમ છે તેમજ મટીરિયલ છે એ લઈને જે પોતાના રૂટ છે એ રૂટ મુજબ રવાના થશે। આ સાથે અત્રે જે ડિસ્પેચિંગ સેન્ટર છે એ ખાતે જે ગરમીનું વાતાવરણ છે જોતા શરબત પાણી તેમજ ફ્રૂટ છે અને ખૂબ સારા એક નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ સાથે મતદાન મથકો પર પણ આપણે ઠંડા પાણીના જગ છે, જે કતારો થશે તો કતારોની સામે આપણે પંખા મૂકીને પણ કેવી રીતે મતદારોને ગરમીમાં રાહત મળે તેમજ તમામ પ્રકારની જે આરોગ્ય વિષયક જે બાબતો છે એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે। મારું નામ અમિત પરમાર, હું 145 માંજલપુર વિધાનસભામાં ઇલેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવું છું।